ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. એક અંદેવો લઈને આવ્યો. હાલો અંદેવો. તમારા ભાઈ નહીં કયો? પેલા મથુરા કો મથુરિયાનું નામ ના લઈ એટલે 1 લાખ તને પાડ દે. અને દોત 1 લાખ મેં દોત પાડ નાખી મથુરિયાનું નામ દીધું છે તો એ હું રાવણ છું અને એ કોણ વિભીષણ છે. મારા રાવણ બેસી ગયો છે તો છે કોણ આવે છે? પેલા એ રહ્યા કોણ? પેલા રમતી કાકો ને આયા અંગાતા આવો. તો રમજી ઓવા એમને પકડી જો મથુરિયો. ઓવા રોતા રોતે મને નીકળી ગયા તમારા દુકાકો. રમજી ઘેર જતો. ઓવા રમજી એ પોતો એ રમજી આવતો હોય તો મારા બધું લાગી બાકી નથી પણ રમજી તો હવે મારે ભાગે જ આવવું પડશે. એમ નહીં આવો છો તો કોઈ પોકનો કરું. રમજી આવે છે ને એમાં બધી દશા બગડશે. રમજી ના આવે તો સારું તો એનો ભાગ જ ના આવવો પડે. નીકળી જાય ખરા. ઓવા બી હાલા જાય મને કેવા મોકલે મને. એમને કેવા મોકલો તમે ઓવા આવી ગયા. હવે આવી ગયા. હા અલે આવો મંગાભાઈ આવો હું આવો મંગાભાઈ. હા લગી શરમ કર તુરી. હા એમ સરી થોડી શરમ રાખ ગોમ છે. અલે બે આવો વાત બેહીને વાત કરાય તો ભરી જાય. તીતી કરજો સંભળાવ્યું લે ભાઈ ઓપરવાના છે આખું શું પડશે. મંગાવી બેહો અલે આવો રાજચંદ હું રામ કરો તમે. જમ અલે બેહો બેહી વાત કરાય તો ભરી જાય આજુબાજુ ભાઈ ના થાય એવું. તમે બેહો યાર રોમ રોમ મોકલે. બેહો બેહો અલે આવો મતુભાઈ આવો નેના ભાઈ આવો 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 હમણાં તો બૈરો લાલ કરી નાખ્યું ને તો ખાના વાળી મીઠો કશું કરી બેહો બેહો અલે છોકરા પાણી લે અલે રમજી આવો ગલબાભાઈ જય ભગવાન જય ભગવાન તો તમારું તો હારું કોણ હાથે ના બીજા ભાઈ. અલે ભાઈ ભાઈનો ના થાય ને હું હાથ બીજામાં નહીં થાય. ખુશી ભાઈ રે રમજી આવો ગલબા છે ને હા રોમ રોમ હારું નહીં લાગતું. બેહો રમજી બેહો બેહો હું કાટલા બે તું બે ખુરશી લે બે ખુરશી અલે છોકરા પાણી લાવશે હાલા તો પેલા એનો પાણી નહીં પીવો મારતું. ભાઈ રાઈટન કે થોડા આગળ પાણી આપ આ રમજી પાણી આપ રમજી આપણે કે તો યાર ભાઈ યાર અલ્યા તારા ભાઈના ઘરનું પાણી છે લે ના પેલો લીધો છે અલે નેના બી પાણી તો પાણી પી પેલો લીધો લે લે મંગાભાઈ હું પાણી અમને દહાડા તા પાણી પીવા નતો ભરે મંગાભાઈ લે પાણી મંગાવી પાણી પીવો મને પીવું. લે રાજન મે પીયો હેડો પીવે ને મંગા. પીવો પીવો મંગાવી મારા અમારે ઘરનું પાણી પીવા તું તારા ભાઈનો જ આખો થતો નહીં. હું ના. કા ઉઠી મને પછી તું પાણી પી. મને આવું કોને કીધું એ યાર મંગા હે? અલ્યા પાણી તો પીવા દે ગલબાભાઈ પણ યાર આ હું કહું છું પાણી પીવા મંગાભાઈ પાણી નહીં એ યાર હે પીવા તારા હું લે રાજનભાઈ હા એમ નહીં તારા હું એટલું હે લ્યો, પીવા લ્યો, પાણી. લ્યો, અહીંયા લે પકડ રાજન પકડ અરે આલા તો જીવ. લે લે ગલબાન લ્યો, લ્યો. રાજન પાણી પી આપણો પેલા મર્યાદામાં વાત કરીએ હા મોનો તો બરોબર છે ના મોનો તો સીધી વોકરી છે વોકી કરીશું બરોબર અત્યારથી થોડું ગરમ થઈ ને તો કોક સીધો રહે ને કે આ આપણને હવારે. પેલા જોનીએ ને હા કે ગલબાનું વોક છે કે મથુરિયાનું વોક છે આથી હેડ્યું હા. લાવ લે ભાઈ સુકા પાણી લાવ જો હા આમાં વાત છે તમારા બે ભાઈની બરોબર તમે બે હોય કન ભાઈ ના મંગા નહીં બેઠો બરાબર બેહો તો હું અરે ભાઈ હે કઈ લેવા આવશે ભાઈ ના, મંગા ના. તું ખુરશી બે બે ભાઈઓ જોઈ બે હોય એ ના થાય. આ બાજુ હોય થોડા પાછા બરો રાય છે લ્યો. તમારે શેકરો બાકો છે લ્યા બે જણા તો આ તો નેનો પી થઈ યાર હા? આ નેનો પી થઈ યાર કેમ તો આતાવથી નેનો ભાઈ જોજો તો તારા. કેમ તાણ. આ નેનો પી જ તો થાય હમણાં ને એનો બચ્યો ના હવાડા તા પણ તારો એ નેનો ભાઈ છે ને તો તારે ધ્યાન તો રાખે કે નહીં એમ કહું છું મારું. એટલે ખુરશી તો નથી પાછી ના ના હોતો નહીં તમે બે ભાઈ હારા શું કોઈ અરે ઠેલા ઠેલા કાઢ્યા લે તો જાત્રા જવાનું તમારે અરે આ તો પેલો છોકરો બધો જાત્રા જઈને આવ્યો ને જાત્રા, જાત્રા. કરી હવે. એટલે તમે બે ભાઈ હરી મરી ગયો જાત્રા છે લઈ લે લાઈ છે અલે આમ જાત્રા ના આવું કરે આવી હતી. કેમ? લે આ દે હોતો નહીં શું આ કરે છોકરો જોતો રે હું નહીં ગયો લે. અલે પણ આ છોકરો કે ગમે તેનો જાત્રા ચાલવું ખબર છે. હા પહેલા તો એક મા બાપની સેવા કરો તો જાત્રા આવું. એટલે મા બાપની જેવા તો કરીએ જ છે એટલે ને. મા બાપની સેવા કરે તો આ છોકરો જો, ભાઈ ભાઈ રાયચન ભાઈ જ છે ને મારો કોઈ ના કે. રાયચન કરિયુગ આવ્યો છે વાત સાચી છે મંગા પણ કરિયુગ એટલો બધો નહીં આવ્યો કે મોટો ભાઈ જેના ભાઈનું હડપી લે એટલે તમારું શું હતું તમે બે જણા વાત કરવા હતું શું હતું કે હે બી એ નહીં તમને અમે બેઠા હતી એ અમારે નહીં કીધું છે એ નહીં કે રાયચન નહીં કે તારે કહેવાનું હો જો મારે સાપરું છે મારી વાત ઓપરો
અને ટાઢમાં રહેવાતું ખબર નહીં. છે લે ભાઈ ટાઢમાં રહેવાતું નહીં. તે સાચું આજે શું કરવાનું એમ નહીં. મને તું હા પેલા મને કહી દેવા દે હા. પછી તો મારા મારા બધા પૈસા નતા જોતા. હું એમને કીધું કે આપણો વીઘો જગ્યા હાથે વેચી નાખો તો મારા ઘર બની જાય અને મારા ટાઢમાં રહેવું, કોઈ છોકરો બોકરો લઈને પર રહેવું. વાત સાચી છે હા, તો કે જગ્યા નહીં વેચવી તો એટલે? લાખ રૂપિયા ઉછીના આલો. એવું કીધું અરે હું ઉછીના મારવા લીધા મને નાઈ ગયા અરે એવું તો હું કઈ ના ગયો ને કાકા કાકા હમ. જો મથુરિયાનું તો કદાચ હું ના મોન હા. તને એમ થાય હા. કમાર ભાઈ જૂઠું બોલે આ પુરાવો કે લે રાય તો નું કીધું કે હું એ કહી દીધું એને ગલબાન કીધું તારો ભાઈ છે બરાબર હમ તું એને લાખ રૂપિયા ટેકો કર કો તો એમાં અડધો ભાગ આલી ન જમે બે અમે એક તો કરવું પડે કે નહીં હાલવો જ પડે ને યાર અને જો માં અને આ ભાઈ નહીં તમે અરે આ મથુર કારું છે તો મથુરિયાનું નહીં અને એરો તો એમ કે આ તો મને જમીન આલ દો મને ઘર બનાવવા જમીન વેચવા એમ કેતો હે તમે આમાં તારું કેવું થાય છે કે હે એ તો ગલબા વેકવાનું કહેતો તો તે અરે પણ મારા થોડું વેકાય તો ભાઈ પૈસા લો પડે ને ઘર બનાવવા પૈસા હાલ નહીં એટલે તમે બે માં કોની પહોંચ્યાથી ને સાપરું નહીં બનાવવાનું નવું ઘર અલ્યા પણ મેં કીધું કે આ બધું પતી જાય ને પછી હું આલું પણ હાલ ના હોય તો જો ભાઈ તમે નાકોરી કરો છો ગલબો હાલ નાલ નાખો તો હાલ નાલ તો હેલાય. હા ગલબા નાકોરી નહીં ચાલે તારે તમારી બોલી નાખો ને હા? હા એ તો છે ને હા તમારી બોલી પરથી ખબર પડે હતા હાલમાં કેમ હે એમ નહીં મારી વાતો હા અમે બે ભાઈ નહીં તે કોણ ના પાડો છો તે એમના ઘર છે મારે સાપરું હોય, બોલો તો દુનિયા દગાખોર છે અલ્યા તો અમે કમાઈ કરી છે તું તો કશું કમાતો ને વીઘો વેચવા ને યાર તું પણ- એમ તો થોડી વેચવા દે પણ ઉછીના પૈસા લો પણ તારા એનો ભાગ હાલ હા એનો ભાગ હાલી લો બરાબર એનો ભાગ એ ગમે તે જ ના કર તો વેચી ખાય તો વેચી ખાય એનો ભાગ ના પાડે તો પૈસા આલે પણ તું શું વેચવા નહીં દેતો પૈસા નહીં કીધું તો આપતો ખરું કે હું ચોકથી થોડા લાવું પછી આલું કઈ લઈ જાઉં છું? હાલ ઘર બનાવી દઉં કે હાલ ઉભા રહ્યો. હા. ઉભા રહ્યો છે મંગા ઉભા રહ્યો હા આ તારો હગો પૈસા તો નવી જૂની ના હા કો પૈસા ને હગો બેઠો પૈસા છો. બરોબર હા. તો તમારા બાપનું જે હતું બે જણોના હા એ વેચી લીધું કે નહીં વેચ્યું ના એક જ વીઘો છે અડધો વીઘો મારું અડધો વીઘો એમનું બાપ દાદાના દાગીના હા. સાધનો ઘર આ બધું જે તમે હોય. વેચ્યું છે કે એમને એમ તાર ચોરી છે? એ તો બધું અનાજ જ છે. તો પછી તારા હાલ દેવું પડવાનું અડધો તો આલું પડે ને ભાઈ. આ વેચી ખાય યાર વેચી ખાય એનો પ્રશ્ન છે એ તારા નહીં જોવાનું એનો છોકરો પેલો બચારો દાઢી જાય નહીં આવવાનું તારા આમ તમે કહો એટલે મારું બધું ભાગ જો આલો. અમે પૈસા ને હા. કચરા પોતો કરવા જાય હા જો તું વીઘો એને વાપવા દઉં હા આ વીઘો છે તમારા પાસે હા. તો બીજો વીઘો અઠ અંતર રાખ્યો મને મથુરિયાએ કીધું 2 વીઘા તો 1 વીઘો આનો ના આવે ને આવે. તો એની બહુ દાઢી કરતી નહીં ઘરના ચાલે એ કશું કરતો જ નહીં યાર તું આલું તો કર વગર જમીને એવું કરે. ના. હાલ તો કશું છે નહીં એટલે આપણે કશું જો- કરતો નહીં. ન્યાય કરવાનો છે તમે રાજી છો આ ભાઈને હાલવા માટે આવ હા તો તમે બે ઊભા થો હા 2 જણા અમે જોઈએ દઈએ. તમે 2 જણા મળો તમે બે ભાઈ મળો હા. રાજી થયો હા. ના માંડું નહીં હું તો એમ તો કહું બે થાય ભાઈને મારો ભેગા કરવા ભેગા અરે થયો જો, હાલવો હોય ને તો જ મળજે હો અડધો ભાગ હાલવો તો આ મળજે. બધા ક્યાં તો હાલ દઈએ. અરે લો, બે ભાઈ મળો પેલા રાજી ખુશીથી મળો બે જણા તું તને કહી દીધું આ મેં દગો નહીં દુનિયા દગા ખોરશો હા. ભાઈ ભાઈનો થાય બીજાનો ના થાય એ તો પછી મળો કરવા તમે પડે. પ્રેમથી મળો પેલા બે ભાઈ રાજી થો રાજી રાજી અને વાપરો તમે મોટા છો હા નાના જોડી માફી ના મુકાય હા કોણ ભૂલ તમારી છે એટલે કોણ પકડીને કહી દો કે જેના ભાઈ જે મારી છે ભૂલ માફ કરજો જે છે બધું આપણે હંપી અને મારી ભૂલ માફ કરી દેજો તમે આટલું કરો કરો હેડ નેનાભાઈ મારી ભૂલ થઈ ગઈ બરાબર હવે જે ભાગ થતો હોય એ બધું આપણે વેકી જો. વેકી લઈએ બરાબર રોમ લખન જેવી તમારી જોડી છે બરોબર અને તમે થોડા દખી જો તારો કો કશે તો મથુરી આવી લોકો રે અમે નહીં આવીએ હા એ તો પેલો ભાઈ જ અને આવે અમે ના આવીએ ને તો એ તારો હક અમને કહેવાનું કરવા ના લાગે હા. તારો મથુરિયા ના લાગે મથુરિયાનું કો કહે ને તો આ આવશે અને મારી વાત વગર એટલે- પહેલા હા રામાયણ જેવું રહ્યો મહાભારત ના કરજો બરાબર એ વાત સાચી. જો એક કતિક દખી મોહ દખી દુર્યાધન ઈનો હો ભાઈઓને મારવા પડે હો એ હોન્ડર લઈને જો ને હોને હોને લઈને. તો સાથે એક કોનો પૈસા. છોકરો છે એ તારો છોકરો અને તારો છોકરો છે એનો છોકરો હા, તો હવે આપણે ભાગ પાડી દઈએ. અને બરાબર. તું તો અડધો વીઘો વાય અડધો વીઘો હું વાવું. અને રાજી ખુશીથી જે રહ્યો. ભાગ બરોબર. છે બધું આપણે ભાગી લઈએ. વેચી લઈએ. બરોબર. બરાબર ને મંગાય? એટલે જો, લખણ કરવું? ના, ના, આપણે લખણ નહીં. લખણ કશું નહીં કરવું આપણે એમને પણ તમારા જો ફરીવાર આવું થવું અને આપણે મગજમાં એક રાવણ જેવું પહેરી જાય ને એટલે આવું થાય. જો
હવે ખુશ થતું રહો. તું એમ મને ગભરાય નહીં. ગભરાય નહીં. ગભરાય નહીં યાર. તું કહેતો હતો કે મારો ભાઈ ગલબો નહીં મોને ના મોને ઈ તો 10-15 મિનિટ રાવણ પેટ્રોલ પંપ ને હઈ જાય પછી બધું એટલે ના મોન્યો મોને પણ અત્યારે તો હમણાં તો તમે જોયું હોય તો તમારે કહેવાનું હમણાં તો ભૂલ હોય છે. તો વાત સાચી છે એની, અલ્યા આ તો એની વાત તાત્કાલિક માગતા હતા યાર. પણ એ વખત હકીકતમાં તું નેહરે તો ને હા, તો મારા જોયું જેવો તો. વચ્ચે તો તું પાડે બોલે એવું તું કાળજા નેહરે કોણ બોલે જોયું યાર. હતી એ લાકડી સૂટી મેં? કોના બૈરામ વાળતી એટલે બતાડ. વાત કરે અલ્યા પણ હું કીધું કોઈને સમજે યાર. હા તો યાર મને નહીં ખબર યાર. ભયો ભયો રાગ રાખો ઈ. હા. કાંઈ મારવું તો તું, આને મારવો તો. અલ્યા બાબા. કોઠાઈને હાલ્યો. બાબા, ના, ના, મારે મારી નથી. મારું તો તારા ભાઈ વાળતો. પેલા સેકન્ડ લેવું લાકડી મિલી બેન થી સુધી તીને એ બચી. દાખલા દવાખાને જોઈ લે. અલ્યા પણ એ અમારે એવું ભરે અમુક એનો ખર્ચો રાયદાન કુનાર છે એ હાલો. એ તો હમણાં ઉપરા હમણાં ભેગો આ કેમ? આ તે દાદાગીરી કેમ પ્રમાણે? થાય જ ને. પ્રમાણે દાદાગીરી કેમ આવી એટલે? દાદાગીરી નહીં. ઓય, હાલો, ઉભા રહો, ઉભા રહો, ઉભા આથી રહો. તો ગમે તો જઈને કહેવાય. ઉભા રહો. સગન અલ્યા ભાઈ રાયચંદ સગનનો ફોન લગાવ્યો એ પોલીસ કેસ ના કરે હાલે કહીએ. ઉભા પણ નંબર તો લગાય તું ઉભા, direct નંબર બસ, તો બસ, લગાય. બસ. ના, તમે નંબર લગાવ્યો નહીં? હા, લગાવ્યો, મેં direct લગાવ્યો. હેડે ચલાવીને કાઢ્યાલું. હા. મંગા નાલો વાત કરો મંગા વાત કર પોલીસ કેસ ના કરે એ હોય. ઓલે મંગા ભાઈ કહી દો. લાગ્યો. વાત કર કે કેસ ના કરતો. સગન ન અલે સગન દવા લઈને ઘેર જતો રહે છે. જે દવા લીધી પણ ડોક્ટર શું કહેતો કે જે કઈ વાજુ પડી જેવું કહેતા કે કોઈ કીધું ડોક્ટર તો એમ કહેતા હતા શું કહેતા લે ડોક્ટર દવા લઈને ઘેર જતો રહે એમ કે લીધી આ દવા લઈ લે ને એવું લાગે ને તો રિએક્શન આવે છે અંગીઠે લઈ લેજે અને તું પોલીસ કેસ ના કરતો પોલીસ કેસ ના કરે અલ્યા હવે આ તો કેમ પોલીસ કેસ કરે કે ના કે રાજીપો કરી દીધો બે ભાઈઓ ના પાડ દે હેલો એટલે પોલીસ કેસ ના કર તું એ તો ને પોલીસ કેસ કરીએ ને તો તું એ જે કોર્ટમાં આ ત્રણે ચારે જાના લઈ જાય આપણો કોઈ કેસ કરવું નહીં એક તું કામ દવા લઈ કર ઘેર જતું ઉભો રહે. રહે, ઉભો રહે. રાયચંદ ચાલુ જા દોટામ દોટ જાય ના ઘેર અને પોલીસ કેસ ના થવા હાલો, દે લઈ જા. આવો, હેડ. હો, જા હેલો પણ સર આવા રાયચંદ જોડે બહુ વાર છે અને એને કહેજે કે પોલીસ કેસ કરવા નહીં અને બે ભાઈ હરીમરી રાજી થઈ ગયા છે અને બે ભાઈઓ છે ને ગોળ પાણી કરાવાયો અમે પોલીસ કેસ ના કરતો તું પૈસા હા? ગલબો આલ દે આ ગલબાના ખર્ચો જે થાય એ ગલબો આલ દે હાલ દે પૈસા સગન. જે ખર્ચો થાય હું આપી દે કેસ ના કરતો હો ને હા કેસ ના કરીને અમે બે ભાઈ રાજી થઈ ગયા હું કેસ ના કરે કીએ મૂકો. દવા લઈને કાલ જતો મૂકો રહે. મૂકો હા મૂક હેડ. જો આવું થાય આમાં કુટુંબમાં બે ભાઈ જેવી રીતે રહે એવું કોઈ કેવું હોય કયો આ પબ્લિક ન કયો આ પબ્લિક ન કયો ચમનું રહેવા બે ભાઈઓ આવું એવું જો આ તો અમે એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો પણ થોડુંક ભાઈનું મોટા નમીન રહેવું મોટું હોય કે લે? એને જમીન રહેવાનું અને જેના ભાઈના થોડું પેલું એ રાખવાનું મોટા ભાઈના નાનો ભાઈ કઈ રીતે વર્તન કરે કે હકનું હાલ દેવું જોવો મિત્રો જે ભાઈનો હક થતો હોય એ આપણે એ ભાઈએ દેવું પડે. ભાઈ વેચીને અને ખાવું અને રામ લખન જેવી જોડી જોડી બનાવી રાખવાની અને જો આયા ભેદભાવ રાખવો ગલબાના મય રાવણ કહી ગયો તે વિભીષણ જેવો ભાઈ હતો પાટું મેલીને કાઢી મેલ્યો પણ આ કોમાં રોમ જેવા મળ્યા જો મંગો રોમજી પેલો રાયચંદ એટલે ન્યાય કર્યો અન્યાય ના થવો તો ભયો ભેગો બરોબર તો મિત્રો ખબરો આપણો આ સામાજિક વિડીયો છે ભાઈના અંગાત ભાઈ જેવું વર્તન કરો જો આ વિડીયો જોઈને તમને ગમે તો કોમેન્ટમાં અવશ્ય લખજો કે આવો વિડીયો કોનો બીજો ભાગ બનાવીએ અમે બરોબર બીજો નહીં સોરી ત્રીજો ભાગ અને જો અમારો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરોબર જય માતાજી જય માતાજી તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા